એન્ડ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે। ગોતા એસજી હાઈવે, પ્રહલાદનગર, સેટેલાઇટ, મકરબા, બોપલ, સોલામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અને થંડરસ્ટોર્મનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા, છોટાઉદેપુર, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને નોર્થ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। ગુજરાતમાં મહામાસમાં અષાઢ જેવો માહોલ જોવા મળી રહ્યો છે। માર્ચ મહિનામાં ચોમાસા જેવો માહોલ બન્યો છે। ગુજરાતમાં ઘણા ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો છે। બીજી બાજુ સાબરકાંઠા જિલ્લાના વડાલી અને ભુજના પંથકમાં કમોસમી વરસાદની સાથે કરા પડ્યા છે। વડાલી શહેર સહિત સમગ્ર પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે। અહીં કરા પડતા બરફની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। બીજી બાજુ વડાલીમાં કમોસમી વરસાદ વરસતા પંથકના ખેડૂતો ચિંતિત બન્યા છે। ખેડૂતોએ વાવણી કરેલ શિયાળુ પાકની લણણી સમયે કમોસમી વરસાદ વરસતા नुकसानी भीति जताई रही है। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।